ડૂબકી મારી મોટર વ્યવસ્થિત છે કે નથી. કેમેરામેન ફોકસ કરો. જો ઓલા બુડબુડિયા દેખાય, આપણો રોલો છે ને હાથો કાયદેસર થયો નથી, પાણી ત્યાંથી નીકળી જાય છે. આવ્યું જોજામ ક્યાં તારી આંગળીયામાં અડી જાય તો પૂરું થઈ જાય ભાઈ. આ બધું 3 ફેસ પાવર હોય તો નો લોંદો થઈ ગયો હોય મારો. એ સંપર્ક ભૂલાઈ ગયા. વાહ, તો આપણે ફટાફટ ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ કરી દઈ, કાંઈ ફોલ્ટ ન આવે અને કાયદેસર કમ્પ્લીટ ચાલુ થઈ જાય. મોટર સંપલા ક્યાંય ગયા? હા આ ગયા 3 જોડી તોડ્યા મેં આમાં. ના ભૂલાઈ ગયા હતા એમાં 3 જોડી તોડી નાખ્યા. એ તોડી નાખ્યા એટલે એક તૂટ્યા છે, એક અંદર ખૂટી ગયા અને એક કેક ખોવાઈ ગયા. હવે આજ ફરે છે ને સાદા લઈ આવ્યો 200 વાળા. હવે લેટ નથી કરવું ને ફટાફટ મોટરની કીક મારીને ઓલો ભાઈ આપણો તુડાર ખેડવા વળગી ગયો છે. ખેરવા વળગી ગયો છે. એ તો બધું માઈ ગયું. અત્યાર સુધી આપણે તો કેબલના 3 હાથા કરી લીધા. મેં તો જોયું નહોતું ફ્યુઝ કાઢેલા હે કે નથી કાઢેલા. મને તો જોયું નહોતું ફ્યુઝ કાઢેલા હે કે નથી કાઢેલા. મને ખબર નથી. હમણાં જોઉં તો એ ખબર પડે. લગભગ કાઢેલા જ હતા, નકર તો નો લોંદો થઈ ગયો હોય મારો. કાઢેલા જ હોય. હાલો ભાઈ, ફ્યુઝ તો કાઢેલા જ હતા, કાઢેલા જ હોય, નકર તો લોંદો થઈ ગયો હું. હવે આપણે ફટાફટ ફ્યુઝ ચડાવી દઈ. દયા તો નથી ને કોઈ પાડ્યા? દયા જ નહોતા પાડ્યા. આ ફ્યુઝ ચડાવી ક્યાંક આંગળીયામાં અડી જાય તો પૂરું થઈ જાય ભાઈ. આ બધું 3 ફેસ પાવર હોય. હાલો રેડી. ગણપતિ બાપાનું નામ લઈ લીધું. હે ગણપતિ બાપા 10 એમ્પિયર લેવા જઈ. હાલો બધું રેડી છે ને. હે ભગવાન, હે માં કુળદેવી, વાહ ભાઈ વાહ, થઈ ગયું ચાલુ. હે માં રાંધર 10 ટૂંકમાં પલ્લો લાંબો થઈ ગયો ને એટલે 1 એમ્પિયર વધારે લીધું. નકર આપણે 10 એમ્પિયર લેતી આ ડેમમાં હાલતી ને થઈ. અત્યારે 11 એમ્પિયર લે છે. હાલો રેડી, ઓકે સ્ટાર્ટ થઈ ગયો. આપણે જોઈ લઈએ હવે. મોટર કાયદેસર મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે. પાણી કેવું આવે એ જોઈ લઈએ. ટૂ ડેશ ખેરવાનું કામકાજ ચાલુ છે. અહીંયા પહોંચી ગયા છે. એ મોટર કાયદેસર ચાલુ થઈ ગઈ. પાણી આવ્યું નથી કારણ કે પલો આમ તો જાજો ખાલી થઈ ગયો. 8 મહિના થયા પડ્યું તો 8-9 મહિના થયા. એટલે લાઈન ચાલુ થઈ ગઈ હોય. 1400, 1500, 1600 ફૂટ પલો છે. લાઈન ભરાતા વાર લાગે. 1-2 મિનિટ રાહ જોઈએ આપણે શું થાય છે એ પહેલાં જોઈ લઈએ. હવા આવે જોકે આમાં કાન કે કંઈ રખાય નહીં, હાથ કે, કારણ કે પડતર પડવાની અંદર જીવ જંતુની અંદર પડી વયા ગયા હોય. થોડુંક છેટું રહીને જોઈ લઈએ. હાલો અવાજ આવે સંભળાય? લાઈન ભરાય છે ટૂંકમાં. ક્યાંક મોબાઈલ ભરાઈ ગયા પાણીવાળો લગભગ આવશે હમણાં. લાઈન ભરાતા એમ તો વાર લાગે ભાઈ. 4ની પાઇપ છે અને 1700 ફૂટ પલો થાય. પહેલી વખત વાર લાગશે. આવ્યો અવાજ? આવ્યું જોજામ ક્યાં તારી. હા વાહ મારા નાથ વાહ. આવ્યું થઈ ગયું ચાલુ. વાહ જો ડોરું પાણી નીકળ્યું. પેલા માટીને એવું ગળી ગયું હોય ને, હજી વધવું જોઈએ પાણી. વૈધું 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 વૈધું. હજી એમ તો ઘણીક વાર ઓછું આવે. જો વૈધું. તો ફાઇનલી આપણું મિશન સક્સેસફુલ. અને હવે આપણે છે ને એક ચક્કર જીવા મારવી જો છે. જ્યાં આપણે ફુવારાને ખેડૂના હાંધા કેળાને જી ચીજે મોટર માંડીને એ કંઈ ફુવારાને ખેડૂનો એ કંઈ હાંધો લીક નથી ને, ફૂટવાલ નાખ્યો એ ફૂટવાલ લીક નથી ને. અને ફૂટવાલ નાખો ને એમાં પડદી આડી આવે. એ અવરો હવરો જોવો પડે ખાસ, કારણ કે અવરો હોય ને તો પડદી તોડી નાખે કે આ પીવીસી તોડી નાખે. એ અવરો નાખવાનો જ નહીં, હવરો જ હોવો જોઈએ તો જ કામ કરે. તો આપણું પાણી ટૂંકમાં અહીંયા કાઢતી ને એટલું તો ન જ કાઢે ને. આવડું આ પલો છે વધીને 400 ફૂટનો અને આ પલો થઈ જાય 1600 ફૂટનો, બરાબર. તો 1200 ફૂટ પલો વધી જાય આના કરતાં. અને 1 એમ્પિયર પણ વધ્યું. થોડીક મોટર દાબમાં પણ હાલતી હોય અને પાણી અહીંયા જે કાઢતી ને એટલું પાણી તો નહીં જ કાઢે. આ
એ ફાઇનલ વાત છે. સર આમાંથી મોટર કાઢીને ખાલી 2 જ જણાવે. મોટર કાઢી, રોલો હતો 80 ફૂટ, એ બધું કાઢીને ટાયર કાઢી અહીંથી જ્યાં માંડીને ઓછામાં ઓછો 0.5 કિલોમીટર થાય. બરાબર, 1700 ફૂટ એટલે અડધો પોણો કિલોમીટર થાય. અહીંથી ત્યાં નાખી દીધી, ઉતારી દીધી, ફુવારાને છેડું પાછી દીધી. 4 મણનો કેબલ હતો અને એક 3 મણનો કેબલ બીજો 600 ફૂટ ને 800 ફૂટ કેબલ પણ પથરાઈ દીધું, પાછી દીધું 2 જ જણાએ બધું. અને એ પણ માત્ર ને માત્ર 2 દિવસમાં. 2 દિવસ એટલે એક દી બપોર પછી કર્યું ને એક દી બપોર સુધી કર્યું, આમ તો એક જ દિવસ ગણવાનો. હાલો, આપણું પાણી થઈ ગયું ચાલુ. અને ફાઇનલી આપણે ઘઉંમાં પાણી ચાલુ પણ કરી દીધું છે. તો આપણે હેઠે આવી ગયા છીએ. હેઠે ફુવારાનું છેડું આપણું એકય લીક નથી. એક આ એરવાલ લીક છે જો એટલો. તો ભલે ને કાંઈ વાંધો નહીં, એટલું છે ને હવાની હવા વહી જાય. અને આ છે ને ઝાડી છે, આ બધી ઝાડી છે. આની અંદર પક્ષી દુનિયાના છે. પક્ષીને બિચારાઓને પાણી પીવાની જામાં મજા આવશે, અહીંયા નાહવાની મજા આવશે. એટલે એ પણ એક જાતનું આમ જોઈએ તો સારી વસ્તુ કહેવાય. જોવા જઈએ છે હવે મોટરે. આજ તો લાગ્યો હોય, લહેરું નથી ને કંઈ, બધું કમ્પ્લીટ જ છે ને. અહીંયા આવ્યા સહી ફેરા ફેર. ઓહો હો, મોટર બંધ કરવી જો હે, કારણ કે જો ઓલા બોડબોડિયા દેખાય, આપણો રોલો છે ને હાદો કાયદેસર થયો નથી, પાણી ત્યાંથી નીકળી જાય છે. મોટર પાછી કાઢવી જોશે. ભાઈ શોર્ટકટ નાખ્યું છે મારે, છે ને જ્યાં ડેમની અંદર ઉતરવું જોઈએ, કારણ કે મોટરની જે આપણે પ્લેટ હોય ને ત્યાં બોલ થઈ ગયા ઢીલા, પાણી અહીં હતું લીક થઈ ગયું છે. બરાબર, હું અંદર જઈને ખેંચવી જોઈએ. 2 જણા અમે ટ્રાય મારી આની નાળેથી, મેં રોલેથી, પણ ખેંચાતી નથી. ઓલું શું છે, ટાયર છે ને જમીનમાં ઘાતું આવતું હોય, એટલા માટે હવે આપણે અંદર જવું જોઈએ. એમ તો ટાઢું है पानी है। हाँ, है पानी ठंडा है ना पानी। नहाना चाहिए इस पानी में। हाल हाँ, एक हाथ से मोबाइल। एक काम कर, मोबाइल તો બોલ ટાઈટ કરી દીધા હે પાછા. આપણે મોટરને થોડીક એને વાહ સુધી ખેંચી લઈ જાવી, કારણ કે આ એટલો ગાડો તો હમણાં 2 દીમાં ખાલી થઈ જાય. એટલા માટે વળી 2 દી પછી પાછી ફેરવવી, તો એ થોડાક અહીંયા સુધી આપણે મોટરને ખેંચી અને લઈ જવાની છે. કેમેરામેન ફોકસ કરો. આહા, આમાં નાગ ને એવું હોય ને? हाँ શું હોય આમાં? સાપ? हाँ, તમે શું કયો? डेंडू। થોડુંક ઊંડા ઊંચે વહી જાય ને. હાલો રેડી, હવે હું જોઈ લઉં ડૂબકી મારી મોટર વ્યવસ્થિત છે કે નથી. डोली पानी है कि नहीं? બરોબર ને, આપણે આ નામ વ્યવસ્થિત લઈ લઈએ. આ એજા માથે બેઠા બેઠા હે ને ટાઈટ થઈ જાય. તો હાલો અત્યારે આપણું કામ પૂરું. મોટર થઈ ગઈ, હવે આપણે કેબલ જોઈએ. કેબલ કે ના, હાલ બંધ કરી દેવા.